માંડવીમાં સતત વરસતા વરસાદના લીધે જનજીવન ઠપ થઈ ગયું. માંડવીના મસ્કા ગામે બેટ જેવી પરિસ્થિતિ સર્જાઈ. માંડવીથી ભુજ કે માંડવીથી મસ્કા અવરજવર બંધ કરી દેવાઈ. મસ્કાથી માંડવી જવાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા બહાર વાહન વ્યવહાર ઠપ થઈ ગયું. મસ્કા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ શ્રી કીર્તિ ગોર લોકોની વહારે આવી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભારેથી અતિભારે વરસાદના કારણે માંડવી તાલુકાના આજુબાજુના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોકે સ્થાનિકે સરપંચ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને વહીવટીતંત્ર ખડેપગે રહેતા થોડી રાહત મળી હતી. મસ્કાથી માંડવી જતા રસ્તાઓ પર કમર સુધીના પાણી ફરી વળ્યા, જેના કારણે મસ્કા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયું હતું. રોડ રસ્તા પર જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હું છું સુનિલ મોતા, કચ્છ કાનૂન અને ક્રાઇમ ડિવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો માંડવી તાલુકામાં ખૂબ જ ભારે વરસાદ આ વિસ્તારની અંદર જ્યારે જોવા મળી રહી છે, ત્યારે અહીંના સ્થાનિક લોકો, અહીંના જે સ્થાનિક ગામડાઓના લોકો છે એનું આપણે થોડું ઘણું અભિપ્રાય લઈશું. તો ચાલો આપણે જાણીએ વધુ માહિતી અહીંના સ્થાનિક લોકો પાસેથી. તમે ક્યાંથી આવ્યા છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? કઈ બાજુ જઈ રહ્યા છો? અમે અત્યારે મસ્કા રોડ ઉપર, માંડવી રોડ ઉપર ગયા હતા અને મસ્કા રોડ ઉપર છીએ. હા, તમે અત્યારે કઈ બાજુ જતા હતા અને શું પાછું? અત્યારે માંડવી જતા હતા કે લોકોને પૂછવા કે શું હાલત ખબર, પણ અમે પોતે પણ ત્યાં કને જઈ શકીએ એવી પોઝિશન નથી. અત્યારે આ માંડવીથી મુન્દ્રા જતા મુખ્ય માર્ગ આખો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. પૂરેપૂરો બંધ છે. માંડવીથી મુન્દ્રા પણ બંધ છે અને માંડવીથી ભુજ પણ બંધ છે. અત્યારે તંત્રને આપ શું અપીલ કરશો? તંત્રને બસ એ જ અપીલ કરશું અત્યારે કે બધા લોકોને જે અત્યારે હેરાનગતિ જે છે એમને, જે લોકો અત્યારે બધા એક માર્ગ જે એકબીજાથી બીજા માર્ગ જે ખસેડી રહ્યા છે તેમને પૂરો ધ્યાન દે અને ખાવા પીવાનો પહોંચાડે. મિત્રો, આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, માંડવી અને મસ્કા તરફ જતો આ મુખ્ય માર્ગ છે, ત્યારે આ વિસ્તારની અંદર સ્થાનિક રહેવાસીઓમાં પણ લોકો મુશ્કેલીઓમાં પડ્યા છે. ત્યારે અહીં પણ મોટી માત્રામાં વરસાદનું પાણી અહીં ભરાયું છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો જે અવર જવર કરે છે આ રસ્તા ઉપરથી, તેના માટે, તેમની સેફટી માટે આ સાંકળ બાંધી અને આ જવાનો, અહીંના સ્થાનિક જવાનો જે કહેવાય, અહીંયા ઊભા છે, જે કોઈ જાતની અહીં જાનહાનિ ન થાય તે માટે સ્થાનિક અડીખમ ઊભા છે. ત્યારે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખૂબ જ મોટી માત્રામાં આ વિસ્તારની અંદર પાણી જોવા મળી રહ્યું છે. આ મુખ્ય માર્ગ છે માંડવી અને મસ્કા તરફ જતા ગેબન શાહ પીર જે કહેવાય, દરગાહ જે એ રસ્તાનું આ મુખ્ય માર્ગ કહેવાય, ત્યારે આ સંપૂર્ણ રીતે આખું બંધ કરી દેવામાં આવ્યું છે. આ રસ્તો પૂર્ણપણે જોતા આપણે દ્રશ્યો લાઈવ પણ આપણે જોયા, ઘણા બધા દ્રશ્યો આ વિસ્તારની અંદર. જ્યારે પગે પગે માંડવી તરફ પણ જવું હોય ત્યારે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમેરામેન મનોજ જ્યોતિ સાથે સુનિલ મોતા, માંડવી, કચ્છ. હા, તમે જોઈ શકો છો કે જે લોકો માંડવીથી મસ્કા જે માર્ગ છે સંપૂર્ણ બંધ થઈ ગયો છે, તેમાં મૂંઝાયેલા લોકોની મદદ કરવા માટે અમારી મસ્કા ગામની સમગ્ર ટીમ અને છોકરાઓ એમની મદદ કરી રહ્યા છે. કીર્તિ ગોર, મસ્કા પૂર્વ સરપંચ. અને જે રીતે ભારતીય સરકારના હવામાન વિભાગ દ્વારા જે આગાહી હતી એ જ પ્રમાણે ખૂબ જ પ્રમાણમાં વરસાદ અત્યારે 2-2:30 વાગ્યાથી રહી રાતના અને ખાબક્યો છે. એના પરિણામ સ્વરૂપે આપ જોઈ શકો છો કે ચારે બાજુ સમગ્ર માંડવી પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એમાં વહીવટીતંત્રએ ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરી છે. સરકાર અને સત્તાના હોદ્દેદારો સર્વે, અમારા ધારાસભ્યશ્રીએ સૌએ સાથે મળી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરાવી અને એમની સુરક્ષા માટેની કાળજી રાખી છે. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પણ ખૂબ જ ગતિમાં ચાલુ છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી અને એમને પ્રાથમિક સુવિધા મળે એ બધા અમે લોકોએ સૌએ સાથે મળી અને પ્રયત્નો કર્યા છે. વહીવટીતંત્રએ ખૂબ જ સારી કામગીરી કરી છે અને અત્યારે લગભગ તમે આપ જોઈ શકો છો કે આખા માંડવી તાલુકામાં ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા, સરકાર દ્વારા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અનેક વખત અપીલ પણ કરાઈ છે અને સર્વે વિનંતી પણ કરી છે કે આપ યોગ્ય જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હો તો ત્યાંથી નીકળી યોગ્ય જગ્યાએ આવી જાઓ. ઊંચાણવાળા વિસ્તારમાં આવી જાઓ, નીચાણ વિસ્તારમાં રહો નહીં. નદી, નાળા, તળાવમાં કે જ્યાં પાણી ભરેલા છે ત્યાં જોવા પણ ન જાઓ. હરવાની તો વાત દૂરની વાત છે, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, જેની આપણે ગંભીરતા સર્વેને સમજવી જોઈએ. જો આપણે પોતે સાવચેતી રાખશું તો જ આપણે સુરક્ષિત રહેશું.
એવી સૌ પ્રજાજનોને હું અપીલ કરું છું. અનેક પરિવારો એવા છે જેને સ્થળાંતર કરી અમે રેસ્ક્યુ કરી અને યોગ્ય જગ્યાએ એમને રાખ્યા છે. એની ખાવા પીવા રહેવાની ઉઠવાની તમામ પ્રાથમિક સુવિધાઓ અમે લોકોએ પૂરી પાડી છે. અને અમે આજે વહેલી સવારથી અમે લોકો ગ્રાઉન્ડમાં જ છીએ, પ્રજાની વચ્ચે છીએ. પ્રજાના દરેક પરિસ્થિતિમાં અમે લોકો સૌ સાથી છીએ. જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકારના પદાધિકારીઓ, વહીવટીતંત્ર અને સ્થાનિક અમારા સ્વયંસેવકો બધા સાથે મળી જેનાથી જે રીતે થાય છે એવી રીતના સેવા કરે છે, લોકોને સ્થળાંતર કરાવે છે. ઇવન અમારા ગામમાં તો અમે પશુઓની પણ કાળજી રાખી છે કે જે છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 3 દિવસથી આવી વરસાદ જેવી પરિસ્થિતિ છે તો ચારો ગાયોને નહીં મળ્યો હોય તો એના માટે ગાયોને સૂકો ચારો પણ આપવામાં આવ્યો છે, ભૂસો આપવામાં આવ્યો છે, કૂતરાઓને પણ બિસ્કીટ આપવામાં આવ્યા છે. અને લોકો માટે તો અમે લોકો સવારથી જ એમને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરાવ્યો છે. ગઈકાલથી જ અમે લોકો ડોર ટુ ડોર ઘરે જઈ, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરે જઈ અને એમને સૂચના આપી છે કે ભાઈ તમે જ્યારે પણ તમને લાગે છે, તમે અહીંયા પ્રાથમિક શાળા છે, અમારો ક્રિકેટનો ક્લબ હાઉસ છે, એન્કરવાલા હોસ્પિટલ છે, સાયક્લોન સેન્ટર છે, ત્યાં ગમે ત્યારે તમે આવી શકો છો. તમારા માટે બધી જ સુવિધાઓ ખુલી છે. હું ચિંતન વસંતભાઈ મોતા, મારુતિ ડેકોરેશનના ઓનર અને એઝ અ પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર. અત્યારે આપણે જોઈ શકીએ છીએ છેલ્લા 3-4 દિવસથી અતિથી ભારે અતિવરસાદ ચાલુ છે. આપણે મસ્કા ખાખીવાડામાં શિવપુરાણ સપ્તાહ પણ ચાલી રહી છે, એ આપ જોઈ શકો છો. પાછળ આપણે બેનર લાગેલું છે. પણ અત્યારે અમે ફૂલ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે વ્યવસ્થા જળવાઈ રહે. અત્યારે ફૂલ વરસાદ છે, ફૂલ પવન પણ છે. એની વચ્ચે પણ આપણે શિવપુરાણની જે પૂજા અર્ચના હતી એ આપણે આજે પૂર્ણ કરી છે. પણ આપણે અત્યારે અહીંથી અપીલ એવી કરી છે કે કોઈ પણ બિનજરૂરી કામ સિવાય બહાર નીકળવું નહીં. અતિ ભારેથી અતિ ભારે વરસાદ છે અને ફૂલ પવન પણ છે, નુકસાન પણ થઈ શકે છે. રસ્તા બધાય બંધ છે. અમે અત્યારે સર્વે કર્યું ટોટલી માંડવીથી મુંદ્રા રોડ, માંડવીથી મસ્કા ગામ સુધી ટોટલી રસ્તા બંધ છે. નદી, નળાઓ, તળાવ બધાય ફૂલ વહી રહ્યા છે. કોઈ પણ સંજોગે કોઈ પણ રિસ્ક લેવાની જરૂર નથી. કામ સિવાય કોઈને બહાર ન નીકળવું. અને જો ઇમરજન્સી હોય તો આપણે સર્વે ટીમ આપણી કામ કરી રહી છે, એનડીઆરએફ એની રીતે કામ કરી રહી છે, ટોટલી તંત્ર એની રીતે કામ કરી રહ્યું છે. અને પાવરનો પણ પ્રશ્ન છે તો પીજીવીસીએલની ટીમ પણ એની રીતે કામ કરી રહી છે. પણ સંજોગો વસાત અત્યારે કોઈ લોકેશન ઉપર જઈ શકે એવું પણ નથી. અને જો વરસાદ રહી જશે, પવન રહી જશે તો પાવર પણ ચાલુ થઈ જશે અને પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે. તો મહેરબાની કરીને બધાને, ગ્રામજનોને બધાને વિનંતી છે કે કામ સિવાય કોઈને બહાર નીકળવું નહીં, જરૂરત વગર નીકળવું નહીં. અને બહુ ઇમરજન્સી હોય તો જે તે અધિકારીને કોન્ટેક કરવો, જે તે હોદ્દેદાર હોય એને કોન્ટેક કરવા વિનંતી. મારું નામ ભાવેશભાઈ ગોર છે, મસ્કાનું રહેવાસી છું. આમ તો વરસાદ બધે જ ઠેકાણે આવું છે અને કચ્છની અંદર તો 3 દિવસથી એવો ધોધમાર વરસાદ છે કે મારા જીવનની અંદર કદાચ પહેલી વખત એવો વરસાદ જોયું હોય. આખા ગામની અંદર બધે ઠેકાણે પાણી ફરી વળ્યા છે. આ ખાખીવાડાની જે જગ્યા છે અહીંયા પાણી ફરી વળ્યા છે. અહીંયા તો ખાખીવાડાની અંદર ભગવાન મહાદેવની ગુણગાન ગાવા માટે શિવપુરાણનું જે આયોજન હતું, આજે 5મો દિવસ છે. પણ અમારા મંડપવાળા ચિંતનભાઈને બધું સારી મહેનત કરીને મંડપને કાંઈ નથી થયું ને સારી સેવા આપીને બધું એ સારું કરી દીધું છે. અને હું એમ કહીશ કે આ બધાને, ખાલી આખા કચ્છ ગુજરાતને નહીં પણ બધાને જેટલા સાંભળે છે બધાને કહેવાનું એ કે હમણાં શક્ય હો તો ઘરેથી ન નીકળજો. કામ હોય તો જ બહાર નીકળજો. બાકી ઘરેથી બહાર ન નીકળતા, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને અફવાઓથી થોડુંક દૂર રહેજો. અફવાઓ ન ફેલાવતા અને તમારા કને જે પ્રાથમિક જે સુવિધાઓ જોઈએ એ બધી તમારા કને રાખજો. બેટરી છે કે બીજું છે, બધું જમવાની જે વસ્તુઓ છે, અનાજ છે, એ બધું તમે ઘરમાં સંગ્રહિત કરીને રાખજો. અને કામ વગર બહાર ન નીકળજો. બાળકોને બધાને સમજાવજો ને બાળકોને તો તદ્દન ઘરથી બહાર ન કાઢજો. એવું મારું બધાને અપીલ છે, નમ્ર અપીલ છે. આપણી ટીમ, આપણી સરકાર બધું કામ કરી રહી છે. કારણ કે પાણી જેટલું બધું છે કે સરકાર પણ શું કરે, એ પણ એની રીતે બધું કામ કરી રહી છે. આપણે પણ એની અંદર સાથ આપીએ. તો બધાને અપીલ છે કે આપણે બધા સરકારને સાથ આપીએ, ગામવાળાને સાથ આપીએ, સરપંચને સાથ આપીએ અને અફવાઓથી દૂર રહીએ. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે.
જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંગાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંગાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંગાર રામજીભાઈ આર, 9909450515.